ગર્ભપાત કરાવવાના આરોપમાં ઉમરેઠ પોલીસે 2 નર્સની ધરપકડ કરી છે। વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતી સુમનબેન ખ્રિસ્તી અને હિરલબેન પટેલ નામની નર્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પર બંને નર્સ નજર રાખતા હતા। મોહમ્મદ મલેક નામના ફરિયાદી પત્નીને લઈ વેદ હોસ્પિટલ આવ્યા હતા। ફરિયાદી પોતે સંતાન ન ઈચ્છતા હોવાથી ગર્ભપાત કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, તો બંને નર્સે ઓછી કિંમતમાં ગર્ભપાત કરી આપવાની ખાતરી પણ આપી। 18 જુલાઈએ મોહમ્મદ મલેક પત્નીને લઈ નર્સ સુમનબેન ખ્રિસ્તીના ઘરે પહોંચ્યા, જ્યાં બીજી નર્સે હિરલબેન પટેલ સાથે મળી અને ગર્ભપાત કર્યું હતું। જોકે ગર્ભપાત બાદ ફરીથી મહિલાને દુખાવો થતા બંને નર્સે હજુ પણ બગાડ રહી ગયો હોવાનું કહી ફરીથી ગર્ભપાત કર્યું। જોકે બાદમાં મહિલાની તબિયત વધુ લથડતા તેને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો પોલીસ પૂછપરછમાં બંને આરોપી નર્સે વેદ હોસ્પિટલમાંથી ગર્ભપાત કરાયાના ઉપકરણોની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી।